खास और अलग खबर की ओर साबरकांठा के केलवनी मंडल की ओर, जहां आपको बता दें कक्षा 6 से लेकर कक्षा 8 तक के विद्यालयों की मान्यता रद्द करने के उपरांत अब लगातार विरोध प्रदर्शन भी जारी है। साबरकांठा के खेड़बरमा में केलवनी मंडल चलाने वाले सेठ केटी हाई स्कूल में जिला शिक्षा पदाधिकारी द्वारा हाई स्कूल में कक्षा 6 से 8 तक की कक्षाओं को बंद करने, प्रदत्त मान्यता को रद्द करने के संबंध में सदर विद्यालय के द्वारा अभिभावकों की एक बैठक का आयोजन किया गया, जिसमें तालुका शिक्षा निरीक्षक और बीआरसी भवन के सह लेखा परीक्षक के द्वारा अभिभावकों को उपरोक्त मामले की जानकारी देने, अपने बच्चे को अध्ययन करने के लिए प्राप्त विद्यालय में नामांकित करने का निर्देश देने के बाद में अभिभावक क्रोधित हो गए और आक्रोश के साथ बाहर आ गए और अंदर घुस गए। श्री सेठ केटी हाईस्कूलમાં વાલીઓની મીટિંગ બોલાવવામાં આવી છે। અમને ખબર નથી પણ અર્જન્ટમાં વાલી મીટિંગ બોલાવવામાં આવી છે, જેથી અમે બધા વાલીઓ અહીંયા હાજર થયા છીએ। અમને ખબર નથી શેના માટે વાલી મીટિંગ બોલાવવામાં આવી છે, પરંતુ જાણ કરવામાં આવી છે ટ્રસ્ટી દ્વારા, સ્કૂલ દ્વારા, મંડળ દ્વારા કે 6 થી 8માં શિક્ષકોની ખોટી ભરતી થવાના કારણે સ્કૂલ બંધ થવા જઈ રહી છે, જેના કારણે અમારા છોકરાઓનું એડમિશન રદ કરવામાં આવે છે। પણ આ વસ્તુ રાતમાં બની નથી। સ્કૂલમાંથી જાણ કરવામાં આવી છે કે આ કાર્યકારી માર્ચ મહિનાથી ચાલતી હતી, તો શું મંડળવાળોએ અમને વાલીઓને જવાબ આપવાનો આવતું નથી? તો પછી અમને એડમિશન નહોતું કરવું। અત્યારે સવા મહિનો 1.5 મહિનો થઈ ગયા પછી આટલા બધા બાળકોનું ભવિષ્યનું શું? અમારા જોડેથી પહેલાં ફીઓ ઉઘરાવી લીધી છે, ચોપડીઓ આપી ના આપી, અડધી આપી છે। અમે બાળકોના ગણવેશો લાવી દીધા, એમની ચોપડીઓ લતા દરેક વસ્તુ અમે વસાવી દીધી છે, અને હવે મંડળવાળા અમને જવાબ આપવા પણ તૈયાર નથી। અને એમ કહે છે કે સરકાર દ્વારા જે નિર્ણય લેવાય તે, તો શું સરકારને બાળકોની પડી નથી? અમારા બાળકો ક્યાં જાય? બોલાવવામાં આવે કે 6 થી 8ની સ્કૂલ બંધ કરવામાં આવી છે, તો અમારી રજૂઆત કેળવણી મંડળની એટલી જ છે કે જો તમારે સ્કૂલ બંધ જ કરવાની હતી તો અમારું એડમિશન નવા વર્ષમાં કેમ કરવામાં આવ્યું? અને અમારી જોડેથી ફી લેવામાં આવી। સ્કૂલના છોકરાઓના ડ્રેસ અમે 2 ડ્રેસ સીવડાવી દીધા છે, ચોપડા અડધા આપ્યા છે, અડધા નથી આપ્યા। તો અમારા બાળકોનું ભવિષ્યનું શું? પણ આગળ 6 થી 8ના બાળકોનું શું? જે 480 બાળકો છે એમના ભવિષ્યનું શું? સરકાર શ્રી કેળવણી મંડળ